ભાવનગર શહેરના ખેડૂતવાસમાં રહેતા બે યુવાનો બાઇક લઈને જતા હોય ત્યારે પ્રભુદાસ તળાવ વિસ્તારમાં કેટલાક લોકોએ હુમલો કરીને બાઇકને નુકસાન કર્યું હતું। ભોગ બનનાર આકાશ બારૈયાએ જણાવ્યું હતું કે તેઓ શરબત લેવા જતા હતા ત્યારે પ્રભુદાસ તળાવ મઢુલી પાસે વિવેક ઉર્ફે ડોન અને ગુગી કરીને તેની સાથે અજાણ્યા શખ્સે લાકડીના ધોકા ધારિયા જેવા હથિયાર સાથે આવીને હુમલો કર્યો હતો અને અમારી બાઇકને તોડી નાખી હતી। જો કે અગાઉ યુવતીની માથાકૂટ હતી તેનું સમાધાન થઈ જવા છતાં ફરી હુમલો કર્યો છે। આકાશભાઈ બુધાભાઈ બારીયા ખેડૂવાસમાં જૂની અદાવતને લઈને માથાકૂટ કર્યા। અમે જતા હતા શરબત લેવાને, એ 3 જણા આવીને ગાડી ભટકાડીને ગાડી તોડી નાખી। વિવેક ઉર્ફે ડોન, એક ઘૂગી છે અને બીજા અજાણા શખ્સો છે। હા, છરીઓ અને ધારિયા ને તલવારો ને એવું બધું હતું। અહીંયા બધું આ તળાવમાં અંદર અહીંયા મઢુલી કને હાવ ગાડી તો હાવ ભાંગી નાખી, ચેપો થઈ જાય, હાલત નથી કાંઈ રહી। એ છોકરી બાબત નહોતી તો સમાધાન અમે કરી નાખ્યું, તોય પાછું આવી રીતના આમ કર્યું છે। ના વાગ્યું કોઈ નથી, ખાલી આમ સોલાઈ ગયા છે।